આજે મધ્યપ્રદેશમાં ચોથા તબક્કાનું 8 સીટો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે અમારી સાથે યુવા મતદાર છે, ફર્સ્ટ મતદાર છે, તેઓ પહેલી વખત પોતાનો મત નાખવા માટે આવ્યા છે। અમે એમનાથી જ જાણવા માંગીશું, क्या नाम है आपका? मेरा नाम खुशी चावड़ा है। आज आपने पहली बार वोट किया है, आपको कैसी खुशी लग रही है और किस मुद्दे को ध्यान में रख के आपने वोट किया है? मैंने हिंदुत्व को मद्देनजर रखते हुए मेरा वोट दिया है और आगे आने वाले समय में फ्यूचर को जो हम यूथ के जो फ्यूचर को सपोर्ट करेगा, मैंने उसको वोट दिया है। नई सरकार बनने वाली है, तो आपकी क्या अपेक्षा है नई सरकार से? मेरी ये अपेक्षा है कि मैं एक्चुअली ओबीसी से आती हूँ, तो ओबीसी को इतना कोई सपोर्ट नहीं है और ना ही कोई रिजर्वेशन है, तो मैं ये चाहती हूँ कि ओबीसी को भी थोड़ा रिजर्वेशन वगैरह कुछ मिले। तो आज आपने पहली बार वोट किया है, तो आपको कैसा लग रहा है? और नए जो वोटर्स है, जो नए इस बार चुने गए हैं, उनको आप क्या संदेशा देना चाहोगे? मैं ये संदेशा देना चाहती हूँ, मुझे वोट देके बहुत अच्छा लगा, आप भी वोट कीजिए और अपनी सरकार खुद चुनिए। तो आ था मध्यप्रदेशના ફર્સ્ટ વોટર જેઓએ પહેલી વખત લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તેમને હિન્દુત્વના મુદ્દા ઉપર તેમજ અલગ અલગ મુદ્દાઓ ઉપર સરકારથી અપેક્ષાઓ રાખી છે અને તેના માટે જ આજે તેઓએ પોતાનો મત આજે લોકશાહીના પર્વમાં મતદાન કર્યું છે। એટલે શકાય કે જે પ્રમાણે આજે ફર્સ્ટ વોટરો છે તેમનામાં પણ એક ખુશીનો ઇઝહાર જોવા મળી રહ્યો છે। આજે લોકશાહીનો પર્વ હતો અને યુવા મતદારો છે તેમનામાં એક અનેરી ઝલક પણ દેખાઈ રહી છે અને ખુશીનો મોકો પણ તેમના માટે લાવ્યો છે। તેના માટે આજે મધ્યપ્રદેશમાં જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે તેને લઈને 8 સીટો ઉપર જે મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે। પરિવાર ન્યૂઝ, નઈમ મુંડા, દાહોદ।